नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણે વિષય ચાલી રહ્યા છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ 12મી સદીના આચાર્ય શ્રી ચંદ્રસુરી સ્વજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર આપણે 4 ગતિના જીવોને વિશે અલગ અલગ દ્વારોની અંદર વિચારણા કર્યા બાદ અનેક પદાર્થો જોયા બાદ મહાપુરુષોની વિશેની વિચારણા કરી રહ્યા હતા, જેની અંદર 24 તીર્થંકર ભગવંતોની વિચારણા આપણે કરી રહ્યા છીએ। એમાં આપણે લાસ્ટ ક્લાસમાં એ જોઈ રહ્યા હતા કે તીર્થંકર ભગવંતના આમ તો અનંત અતિશયો છે, તો પણ અહીંયા મુખ્ય એવા આપણા જેવા બાળજીવોને સમજવા માટે 34 અતિશયો ગણાવ્યા છે માત્ર। તો એ જોઈએ અતિશય એટલે શું છે, તો એ આપણે જોયું હતું કે જે ગુણો વડે શ્રી તીર્થંકર ભગવંતો સમસ્ત જગત કરતાં પણ અતિશય ચડિયાતા હોય છે તે ગુણોને અતિશય કહેવામાં આવે છે। એમાં 34 અતિશયોની અંદર સૌથી ફર્સ્ટ ગ્રુપ એવું બતાવ્યું કે જે 4 અતિશયોનું છે। એ 4 અતિશયો કેવા છે, તો જન્મથી જ તેઓને હોય છે। બધા જ અરિયંત ભગવંતોને આ 4 અતિશયો જન્મથી જ હોય છે। કેવા છે? લોકોત્તર અદ્ભુત સ્વરૂપવાન દેહ, એવું અદ્ભુત સ્વરૂપ હોય છે તેઓનું। ત્રણેય લોકની અંદર કોઈનું પણ સ્વરૂપ એવા પ્રકારનું નહીં હોઈ શકે, એવો સ્વરૂપ છે તીર્થંકર ભગવંતોનું। લોકોત્તર અદ્ભુત સ્વરૂપ એવા સ્વરૂપવાળો દેહ છે। આમ સામાન્ય મનુષ્યથી પણ ચડિયાતા મહારાજ હોય, રાજાઓ કરતાં પણ ચડિયાતા માંડલિક વગેરે હોય, પછી આગળ વધતા વધતા વાસુદેવ, બલદેવ વગેરે ચક્રવર્તી હોય એનાથી ચડિયાતા, એનાથી એ ચડિયાતા દેવો હોય છે, એનાથી એ ચડિયાતા ઇન્દ્રો હોય છે, ઇન્દ્રોથી પણ ચડિયાતા અદ્ભુત રૂપવાળા હોય છે તીર્થંકર ભગવંતો। અને આ સંસારની અંદર કોઈનું પણ સ્વરૂપ અથવા તો કોઈનું પણ સુંદરતા એના શરીરની એ તીર્થંકર ભગવંતથી વધારે નહીં હોઈ શકે। બેસ્ટ ક્વોલિટી, બેસ્ટ સ્વરૂપ તીર્થંકર ભગવંતોનું જ હોય છે, એટલે અહીંયા બતાવે છે લોકોત્તર અદ્ભુત સ્વરૂપવાન દેહ। પછી સુગંધિત શ્વાસોચ્છ્વાસ, તીર્થંકર ભગવંતો જન્મથી જ સુગંધિત શ્વાસોચ્છ્વાસવાળા હોય છે। કમળના પુષ્પના જેવા સુગંધ હોય છે તેઓના શ્વાસોચ્છ્વાસની। માંસ અને રુધિર દૂધની જેવા શ્વેત હોય છે, એટલે વ્હાઇટ કલરના હોય છે। દુર્ગંધ રહિત હોય છે, એ પણ બીભત્સ નહીં દેખાય એવા। આહાર ને નિહાર અદૃશ્ય હોય છે। આ 4 અતિશયો તેમના જન્મથી જ હોય છે। પછી નેક્સ્ટ ગ્રુપ એ કેટલાનું છે? 11નો ગ્રુપ છે, 5th થી 15th વાળું। એ 11 અતિશયો કેવા છે, તો જે 4 ગાતિ કર્મના ક્ષય થવાથી એ ઉત્પન્ન થયેલા છે એવા અતિશય। અને અહીંયા જે બતાવે છે 4 ગાતિ કર્મના ક્ષયના લીધે ઉત્પન્ન થાય છે, તે માત્ર તીર્થંકર ભગવંતોને જ 4 ઘાતી કર્મના ક્ષયના લીધે માત્ર તીર્થંકરોને ઉત્પન્ન થાય છે તે, પણ બાકી સામાન્ય કેવલી ભગવંતો એમને પણ 4 ઘાતી કર્મનો ક્ષય કરેલું જ છે, પણ તેઓને માટે આ અતિશય ઉત્પન્ન નથી થતા કે પ્રગટ નથી થતા। પણ અતિશયની વ્યાખ્યાની અંદર જ શું બતાવ્યું? બધાથી જ ચડિયાતા જે હોય જે ગુણોની અંદર તેને અતિશય કહેવાય છે, અને એ પણ તીર્થંકર ભગવંતોને જ હોય છે તે। એટલે આ તીર્થંકર ભગવંતોના 4 ઘાતી કર્મ ક્ષય થયા છે, એના હિસાબે તીર્થંકર ભગવંતોને આ 11 અતિશયો પ્રગટે છે। સૌથી પહેલો આ 11ના ગ્રુપમાં છે તો સમવસરણની રચના। સમવસરણનો સ્વરૂપ આપણે જોઈ રહ્યા હતા, એની અંદર આપણે એ જોયું હતું કે જ્યારે તીર્થંકર ભગવંતના 4 ઘાતી કર્મ ક્ષય થઈ જાય છે ટોટલી, અને તેઓને જે ક્ષણે કેવલ જ્ઞાન પ્રગટે છે અને તરત જ ત્યાં દેવોના સિંહાસન કંપાયમાન થાય છે, અને તેઓ અહીંયા આવી જાય છે તીર્થંકર ભગવંતને જે ઠેકાણે જે ભૂમિએ કેવલ જ્ઞાન પ્રગટેલું છે એની પાસેની જ 1 યોજન પ્રમાણ ભૂમિની અંદર સમવસરણની રચના થાય છે। હવે એ રચના ક્યારે થઈ? 4 ઘાતી કર્મ ક્ષય થયા, તેઓ કેવલ જ્ઞાની બન્યા,
અને ત્યારે જ તેઓનું તીર્થંકર નામકર્મનો ઉદય થયો. ત્યારે એ સમવસરણની રચના સ્વરૂપ આ અતિશય પ્રગટે છે. પછી સર્વાભિમુખતા. સર્વાભિમુખતા એટલે જ્યારે તીર્થંકર ભગવંતો દેશના આપે છે સમવસરણની અંદર બેસીને, ત્યારે 12 પર્ષદા હોય એ બધાને એમ જ લાગે કે તેઓ મારી જ સામે જોઈને કહી રહ્યા છે. પાસે બેઠેલા હોય કે દૂર દૂર, કેટલા પણ દૂર બેઠેલા હોય, અહીંયા કોઈ બેઠેલ છે કે અહીંયા છે કે અહીંયા છે, અહીંયા છે, કેટલા પણ જણ છે, કરોડો જણ ત્યાં સમવસરણની અંદર બેસી શકે છે, તો પણ ત્યાં કોઈને એવું નથી થતું કે તીર્થંકર ભગવંત આને જોઈને કહી રહ્યા છે. અહીંયા કોઈ બેઠેલો હોય તો એને લાગે કે તેઓ આને જોઈને બોલી રહ્યા છે. એટલે જે પણ બેઠા છે બધાને એવું જ લાગે કે તીર્થંકર ભગવાન જે દેશના આપી રહ્યા છે તે મને જ જોઈને કહી રહ્યા છે, એવું લાગે. તો એને કહેવાય સર્વાભિમુખતા. સર્વ અભિમુખતા એટલે સર્વાભિમુખતા. બધાને એમ લાગે કે તે મારા સામે જ અભિમુખ થઈને દેશના આપી રહ્યા છે. એવા એમ બધાને લાગે કે પ્રભુજી મારી સામે જોઈને બોલે છે. એ છે સર્વાભિમુખતા. એ પણ અતિશય છે તીર્થંકર ભગવાનનું. બીજા કોઈનો જોઈએ તો આવું હોઈ નહીં શકે. પછી દેવ મનુષ્ય તિર્યંજ સર્વેને સ્વભાષામાં બોધ કરાવે એવી વાણી. તીર્થંકર ભગવંતો જે દેશના આપતા હોય છે તો એની અંદર ભલે સર્પ હોય, નોળિયો હોય કે દેવો પણ હોય કે મનુષ્ય પણ હોય, બધા જને પોતપોતાની ભાષાની અંદર સમજાઈ જાય છે. એવું અતિશય હોય છે તેઓનું. તેમને કોઈ પણ ટ્રાન્સલેટરની જરૂર હોતી નથી. દેવ ગતિ, મનુષ્ય તિર્યંજ ગતિવાળા હોય, પંચેન્દ્રિય સંઘની જીવો, એ બધાને પોતપોતાની ભાષાની અંદર બોધ થઈ જાય છે. એવી વાણી હોય છે તેમની. પછી આસપાસના વિસ્તારમાં જ્વર આદિ રોગોનો નાશ. તીર્થંકર ભગવાન જે પણ ઠેકાણે વિચરતા હોય તેના આસપાસના જે પરિસર છે એની અંદર 25 યોજન સુધી કોઈ પણ જ્વર આદિ રોગનો જો હોય તો એનો નાશ થઈ જાય છે. આમ કહેવાય છે કે ચારે દિશાની અંદર 25-25 યોજન, ઉપર 12.5 યોજન ઉર્ધ્વ અને અધો 12.5 યોજન. આ રીતે ટોટલ 125 યોજન આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. એટલું પ્રમાણનું ક્ષેત્ર પણ કહેવાય છે કે તેની અંદર કોઈ પણ જ્વર આદિ રોગ જો હોય તે બધા નાશ પામી જાય છે તીર્થંકર ભગવંતના અતિશયના કારણે, તેઓના પુણ્ય પ્રભાવથી. પછી ક્વેશ્ચન છે જ્વર એન્ડ મરકી મેં ક્યાં ડિફરન્સ છે? તો અહીંયા છે મરકી વગેરે ઉપદ્રવોનો અભાવ. તો મરકીનું ક્વેશ્ચન છે. અહીંયા મરકી છે અને અહીંયા જ્વર આદિ રોગ બતાવે. તો જ્વર અને મરકીમાં ડિફરન્સ શું? તો જ્વર એટલે કે તાવ, તેને જ્વર કહેવાય. અને મરકી એટલે એવી કોઈ ડિસીઝ કે રોગ એવો કે જેના કારણે એ રોગ થયો અને તરત જ મૃત્યુ જ થઈ જાય. તાવ હોય તો એની અંદર જો ભીષણ એવા તાવ હોય તો પણ કેટલોક ટાઈમ લાગે મૃત્યુ પામવા માટે, અને મરી જ જાય એવું કંઈ જરૂરી નથી જ્વરમાં. પણ મરકી એવા રોગ છે, પ્લેગ જેવા, કે જેની અંદર તરત જ મૃત્યુ થઈ જાય. રોગ થયો અને મૃત્યુ થઈ ગયો, એવા એને મરકી કહેવાય છે, એવા રોગોને. પછી મારી એટલે કે ઔત્પાતિક અથવા તો ઓચિંતા મરણજન્ય વ્યાધિ હોય તેને મારી કહેવાય. એ પણ એક સમજવાનું. હા, તો ક્યાં હતા આપણે? પરસ્પર વેરની શાંતિ. તો સમવસરણની અંદર અથવા તો કોઈ પણ પરિસરની અંદર તીર્થંકર ભગવાન જ્યાં વિચરતા હોય ત્યાં જે પણ જીવો હોય છે તેમને પરસ્પર જો વેર હોય તો એની શાંતિ થઈ જાય. એટલે સમજો કોઈક 2 જણની વચ્ચે અનબન હોય, કોઈ મનુષ્યના તેના ભાઈ સાથે, અથવા તો બીજો કોઈક એનો વેરી હોય, તો એ બંનેની વેરની શાંતિ થઈ જાય છે. બીજા તિર્યંચોને માટે પણ જોઈએ તો જાતિ વેર એમનો નાશ થઈ જાય છે. ત્યારે જ્યાર સુધી તીર્થંકર ભગવાન ત્યાં હોય છે ત્યારે તીર્થંકર ભગવાનના પ્રભાવથી જાતિ વેરનો પણ નાશ થઈ જાય છે. એટલે સર્પ ને નોળિયો એ બંને ભેગા ભેગા આપણને બેઠેલા જોઈ શકાય સમવસરણની અંદર. સિંહ કે વાઘની સાથે હરણ પણ પાસે બેઠેલા દેખાઈ શકે. એટલે એવા જે હોય છે તિર્યંચો, એમના જાતિ વેર પણ નષ્ટ થઈ જાય છે, શાંત થઈ જાય છે. એટલે અહીંયા બતાવ્યું પરસ્પરના વેરની શાંતિ એ અતિશય. પછી પાકનો નાશ કરનાર તીડ વગેરે ઇતિનો અભાવ. તો
1-2 વર્ષમાં કે ક્યારેક આપણે એ જોયેલું હશે ન્યૂઝ ચેનલ્સની અંદર પણ, અને આમે વોટ્સએપની અંદર પણ એવા વિડીયો આપણે જોયેલા હશે કે જે કહેવા તો પાકિસ્તાનના હતા. એની અંદર તીડનો ઉપદ્રવ આપણે જોયેલું હતું. એમના ફાર્મ્સ હોય એટલે ખેતરોની અંદર પાક જે ઊભું હોય, એટલે જે તેઓના ભાષાની અંદર કહેતા હોય ખડી ફસલ, એટલે કે જે હવે હાર્વેસ્ટિંગને માટે તૈયાર હતી એવું જે હતું એમનું અનાજ વગેરે, એના ઉપર અચાનક જ લાખો કરોડો એવા તીડ આવી ગયા આકાશમાંથી. એમ એક રીતે કહેવાય કે અંધારું છવાઈ ગયું. એવા તીડ એટલે ગ્રાસહોપર્સ જેવા. તો એ બધા ઉડતા ઉડતા આવીને તરત જ એટલી મોટી સંખ્યામાં હોય કે તેઓ તે ધાનને ખાતા 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 આખું નષ્ટ જ કરી નાખે. નષ્ટ કરતાં કરતાં આગળ વધતા જાય. તો આને શું કહેવાયું? તે કેવું છે? ઉપદ્રવ છે. એ પણ કેવું છે? એની સામે કોઈ લડી જ નહીં શકે એવા છે. અને જે મનુષ્યને આહાર કરવાનું હોય એવા તેમના ફસલો અથવા તો એમના જે ખેતી કરેલી છે એને આખું જ ખાઈ જાય. તો પછી આ મનુષ્ય પણ શું વાપરશે ને શું કરશે? આટલા બધા જંતુઓ જો પાક જ નાશ કરી દેતો. એટલે અહીંયા બતાવ્યો પાકને નાશ કરનાર તીડ વગેરે ઇતિનો અભાવ. એમ પછી ક્વેશ્ચન છે, તીડ ઇઝ તેન્દ્રિય સમૂર્છિમ ઓટોબોન ઇન લેક્સ. તો હા, તીડ જે છે તે કેવા છે? ચૌરિન્દ્રિય છે અને તેઓ સમૂર્છિમ છે. અને સમૂર્છિમ છે એટલે એનો મિનિંગ શું કે તેમના ઉત્પત્તિ યોગ્ય એવા કોઈ પરિસ્થિતિ એમને મળી જાય તો તેમની ઉત્પત્તિ ઓટોમેટિકલી થઈ જાય એ પરિસ્થિતિના યોગમાં. એવા હોય છે સમૂર્છિમ જીવો. તો એ તીડ પણ સમૂર્છિમ છે. પછી મરકી વગેરે ઉપદ્રવોનો અભાવ. તો એવા મરણજન્ય વ્યાધિઓ જે હોય એવા રોગો, મરકી વગેરે જેવા, પ્લેગ વગેરે એવા જે હોય એવા ઉપદ્રવોનો પણ અભાવ હોય છે તીર્થંકર ભગવંતના અતિશયના કારણે. પછી અતિવૃષ્ટિ નહીં હોય અને અનાવૃષ્ટિનો પણ અભાવ છે. અતિવૃષ્ટિ એટલે ઘણો બધો વરસાદ પડી જાય એકસાથે, એવો અતિ, ઓવર રેનફોલ, જેટલું હોવું જોઈએ એનાથી વધારે. પછી અનાવૃષ્ટિ એટલે કે વરસાદ જ નહીં પડે અથવા તો બહુ જ ઓછું પડે એવું. તો આ બંને ટાઈપની સિચ્યુએશનનો અભાવ. એટલે એનો મિનિંગ શું કે જેટલું થવું જોઈએ એટલા પ્રમાણની વૃષ્ટિ થાય, ન તો ઓવર થાય ન તો ઓછી થાય. જેટલી થવી જોઈએ એટલી થાય અને એ પણ સમયસર થાય. એમ નહીં કે આજે જ બધું જેટલા પણ સિઝનનો વરસાદ હતું એ બધું 2-3 દિવસની અંદર વરસી ગયો અને પછી આખા સિઝનની અંદર આખા ચોમાસા માટે સૂકું. આવું નહીં થાય. એટલે અતિવૃષ્ટિ નહીં હોય, અનાવૃષ્ટિ પણ નહીં હોય. અતિવૃષ્ટિના કારણે શું થાય? તો જે પાક હોય એ પાક પણ નષ્ટ થઈ જાય. વેજીટેબલ્સ વગેરે જે હોય એનો પણ નાશ થઈ જાય. અતિવૃષ્ટિના કારણે ફ્લડ્સ આવી જાય. એના કારણે ખેતરોની અંદર જે પણ જેટલું પણ પાક હોય કે થવાનું હોય એ બધાની અંદર બહુ ઉપદ્રવો થઈ જાય છે. એટલે પાક નષ્ટ થઈ જાય અતિવૃષ્ટિના કારણે. જો અનાવૃષ્ટિ થાય તો એને પાણી જ નહીં મળે તો ઉગશે કઈ રીતે? અને તડકાના કારણે તે બીજ જે હોય એના બી એ પણ પછી બળી જાય, એવા પણ થાય ઘણો તડકો પડે તો. અને વરસાદ જ નહીં હોય તો વરસાદ વગર બીજ કેમ ઉગે? પાક કે રીતે ઉગે ખેતરની અંદર? એટલે અતિવૃષ્ટિ પણ સારી નહીં હોય, અનાવૃષ્ટિ પણ સારી નહીં હોય. જેટલું જોઈતું હોય એટલા પ્રમાણનું એ ટાઈમે સમયસર વરસાદ થાય. તીર્થંકર ભગવંતોનું એ અતિશય છે. અતિવૃષ્ટિ નહીં, અનાવૃષ્ટિ એ નહીં થાય એવું. પછી દુર્ભિક્ષનો અભાવ. દુર્ભિક્ષ એટલે દુકાળ. દુકાળ એટલે શું કે અનાજ કોની પાસે હોય જ નહીં ખાવાનું. વરસાદ જ નહીં પડેલું હોય એના કારણે ખેતી નહીં થયેલી હોય. ખેતી નહીં થયેલી હોય તો અનાજ પણ કંઈ નહીં હોય વાપરવાનું. અને બહારથી પણ ઇમ્પોર્ટ કરી શકે એવી પણ કોઈ પરિસ્થિતિ નહીં હોય. એટલે ત્યાં એ જે ક્ષેત્ર છે એની અંદર દુર્ભિક્ષ થયેલો કહેવાય એમ. તો એ દુર્ભિક્ષનો અભાવ હોય છે. એવો દુકાળ કે દુર્ભિક્ષ તીર્થંકર ભગવંતની હાજરીની અંદર ક્યારે નહીં પડે. એ તેઓનું અતિશય છે. પછી યુદ્ધનો અસંભવ. એટલે યુદ્ધ
ની પોસિબિલિટી નહીં હોય. તીર્થંકર ભગવંતના કારણે વેરની શાંતિ જ થઈ જાય તો પછી યુદ્ધ કઈ રીતે થાય? યુદ્ધો પણ નહીં થાય. યુદ્ધની અંદર શું થતું હોય તો ઘણા બધા જીવોનું સંહાર થતું હોય. વેરના કારણે માન કે ક્રોધ વગેરે એવા કોઈ કે લોભ કે ઈર્ષ્યા એ બધાના કારણે યુદ્ધો થતા હોય. પણ અહીંયા વેર વગેરેની શાંતિ થઈ ગયેલી હોય કે એની અંદર એવા ભાવો જ નહીં હોય કે આને હણી નાખવું, તે કરવું વગેરે, એવા દુષ્ટ એવા વિચારો પણ નહીં આવે. એટલે અહીંયા યુદ્ધનો અસંભવ બતાવ્યું છે. તીર્થંકર ભગવાન જ્યાં જે ક્ષેત્રની અંદર વિચરતા હોય તે ક્ષેત્રની અંદર યુદ્ધનો અસંભવ બતાવ્યું. પણ પછી કોઈક એવા જો અતિ નિકાચિત એવા કર્મનો ઉદય હોય કોઈક જીવોના, તો પછી એવી અસાધારણ સંજોગોની અંદર અપવાદ હોઈ શકે છે ત્યાં. એટલે કોઈક ક્ષેત્રના જીવોએ પ્રીવિયસ કોઈક ભાવની અંદર કોઈક એવો દુષ્ટ કાર્ય કર્યું હશે જો એક સાથે મળીને, અને તે જીવોએ તે દુષ્ટ કાર્ય અથવા તે નહીં કરવા યોગ્ય હોય એવો જે કાર્ય કર્યું હોય અને એની અંદર બહુ અનુમોદના કરી હોય પાછળથી, અને એ અનુમોદના કરીને તે દુષ્ટ કાર્ય કરીને એના દ્વારા ઉપાર્જિત એવો જે પાપ કર્મ હતું એ બળું ચીકણું બનાવી નાખ્યું, બહુ ઘાટ બની નાખ્યું, કે જેના કારણે તે નિકાચિત થઈ ગયો. અને એવા ટાઈપનો નિકાચિત કર્મનો ઉદયનો સમયકાળ જો આવી જાય તો પછી તેવા નિકાચિત કર્મનો ઉદય પણ જો ત્યારે થઈ જાય તો પછી એવી સિચ્યુએશનની અંદર એ પરિસર કે એ ક્ષેત્રના જીવોને માટે આ ઉપદ્રવો આવી પણ શકે છે. કારણ કે તેઓનું પોતાનું નિકાચિત કરેલું એવું કર્મ હતું ઉદયમાં, એના હિસાબે એમને પછી આ ભોગવવું પડે. યુદ્ધ વગેરે પણ થઈ શકે, મરકી વગેરે, એટલે એ પણ સામાન્યથી આવું નહીં થાય. અસાધારણ સંજોગની અંદર અપવાદે આવું પોસિબલ છે કોઈક જીવોના નિકાચિત કર્મના કારણે. એમ પછી મસ્તકની પાછળ તેજો વલય એટલે કે ભામંડલ. તીર્થંકર ભગવંતોના મસ્તકની પાછળ તેજો વલય હોય છે. વલય એટલે કે સર્ક્યુલર કંઈક, અને એ કહેવું છે તો તેજવાળું, એટલે એને તેજો વલય બતાવ્યું છે. એનું નામ શું કહેવાય છે તો ભામંડલ. અષ્ટ મહાપ્રાતિહાર્યની અંદર ભામંડલ પ્રાતિહાર્ય પણ આવે છે, તે જ છે આ મસ્તકની પાછળ તેજો વલય એટલે કે ભામંડલ. તે તો તીર્થંકર ભગવંતોને જ્યારે કેવલ જ્ઞાન પ્રગટે છે ત્યારે તેઓને તરત જ તીર્થંકર નામકર્મનો ઉદય થઈ જાય છે, અને સાથે ભામંડલ પણ પ્રગટી જાય છે ત્યાં તેઓના મસ્તકની પાછળ. અને આ ભામંડલ કેવું છે તો એમ કહેવાય છે 1000 સૂર્યનો જેટલું તેજ હોય એનાથી એ વધારે તેજસ્વી હોય છે ભામંડલ. અને એ ભામંડલ જો નહીં હોય તો તીર્થંકર ભગવંતોને કોઈ જોઈ પણ નહીં શકે, એવા પ્રકારના તેઓનું શરીરનું તેજ હોય છે. આપણે તો હમણાંના સૂર્યને પણ નથી જોઈ શકતા. તે ભામંડલનું કાર્ય શું છે તો તીર્થંકર ભગવંતના શરીરના તેજને પોતાની અંદર સંહરી લે છે તે. એટલે આપણે જોઈ શકીએ છીએ ભામંડલના કારણે તીર્થંકર ભગવંતોને. એમ તો એ ભામંડલ પણ કેવું છે તો અતિશય છે. મસ્તકની પાછળ તેજો વલય એટલે ભામંડલ હોવું તે પણ 34 અતિશયોની અંદર એક છે. તો અહીંયા આપણે 11 અતિશય એવા જોયા કે જે કેવા છે તીર્થંકર ભગવંતોના 4 ઘાતી કર્મના ક્ષયના લીધે ઉત્પન્ન થાય છે, એવા છે આ 11 અતિશયો. પછી નેક્સ્ટ જોઈએ. ક્વેશ્ચન છે, એનીવન કેન એક્સપિરિયન્સ ધીસ વિથ ધ નોક ઓફ 4 ઘાતી કર્મ? નહીં, આ માત્ર તીર્થંકર ભગવંતોને જ હોય છે એવા છે. તીર્થંકર ભગવંતોના જ 4 ઘાતી કર્મ ક્ષય થાય ત્યારે તેઓને જ આ 11 અતિશય પ્રગટ થાય છે. પણ બાકીના જે જીવો છે સામાન્ય કેવલી ભગવંતો, તેઓને માટે આ બધું નથી હોતું. એમ એક્ઝામ્પલ માટે આપણે ગૌતમ સ્વામીનું પણ જોઈ લઈએ તો તેઓની આ સમવસરણની રચના, પછી સર્વાભિમુખતા, દેવ મનુષ્યો તિર્યંચ વગેરેની સ્વભાષાની અંદર બોધ કરાવે એવી વાણી વગેરે, આ બધા અતિશયો ગૌતમ સ્વામીને પણ નહીં હતા. તેઓ તો ગણધર હતા ને, તો પણ તેઓને આ બધા અતિશયો નહીં હતા. તો જે બાકીના જે સામાન્ય કેવલી હોય
તેઓને પણ આ નથી હોતા, પણ આ માત્ર રિઝર્વડ કોના માટે છે? તીર્થંકર ભગવંતોને જ હોય છે આ. એટલે એઓના જ 4 ઘાતી કર્મ ક્ષય થાય ત્યારે તીર્થંકર ભગવંતોને જ આ ઉત્પન્ન થાય છે. અહીંયા આ જે લખ્યું છે તો આ શાના માટે લખ્યું છે? 4 ઘાતી કર્મના ક્ષયના લીધે ઉત્પન્ન થાય છે. તો એક ગ્રુપ બનાવે છે ને 3, 4 અતિશયોનો એક ગ્રુપ બનાવ્યો છે કે તીર્થંકર ભગવંતોને જન્મથી આ 4 અતિશય હોય છે, પણ બાકીના જીવોને તો આ 4 અતિશય નહીં હોય ને જન્મથી. અહીંયા માત્ર ગ્રુપ અલગ કરવા માટે આને બતાવ્યું કે 4 અતિશય જન્મથી હોય, બાકી આ 11 જે છે તે ઘાતી કર્મ 4ના ક્ષયના લીધે તીર્થંકર ભગવાનને ઉત્પન્ન થાય છે. બાકીના 19 છે તે દેવો વડે કરાયેલા છે અતિશય એવા. તો એ માત્ર તીર્થંકર ભગવાનને માટેની વાત છે, બધાને આ હોય એવું નથી. નેક્સ્ટ છે આ 19નું ગ્રુપ જે દેવો દ્વારા કરેલા છે એવા અતિશય. સૌથી પહેલો છે આ ધર્મચક્રનું ફરવું. તીર્થંકર ભગવાન જ્યાં ચાલતા હોય, વિહાર પણ કરતા હોય, તો તેઓની આગળ ધર્મચક્ર હવાની અંદર ફરતું હોય. હવાની અંદર એટલે આકાશમાં તે આગળ આગળ ચાલતું હોય છે તેઓને એવું. પછી ચામરનું વીંઝવું. તીર્થંકર ભગવાન જેમ જેમ આગળ વિહાર પણ કરતા હોય તેઓ, તો ત્યાં ચામર આ રીતે દેવો પણ હોય અને દેવ વગરના ચામર પણ એમને એમ ત્યાં વીંઝતા હોય એવા. એટલે ચામર તેઓની સાથે હવે કમ્પલસરી ભેગાને ભેગા હોય જ છે. ચામર પણ કેવું છે તો તેઓનો અતિશય છે અને સાથે અષ્ટમહાપ્રાતિહાર્યની અંદર ચામર પણ એક પ્રાતિહાર્ય કહેલું છે એમ. પછી પાદપીઠ સહિત સિંહાસનનું ચાલવું. તો જ્યારે તીર્થંકર ભગવંત આ રીતે વિહાર કરતા હોય ત્યારે પણ સિંહાસન આકાશની અંદર પાદપીઠ સહિત તેઓની સાથે સાથે ચાલતું હોય છે એમ. અને એને ચલાવનાર કોણ છે તો દેવો, એટલે આને દેવકૃત અતિશય કહ્યું છે. સિંહાસન પાદપીઠ સહિત, પાદપીઠ એટલે પગ રાખવા માટે એક નાનું સ્ટૂલ જેવું જે હોય આગળ એવું, તેને પાદપીઠ કહેવાય. એની સહિતનું સિંહાસન તે આકાશની અંદર ભેગું ભેગું ચાલે તે. હા, તો એનું આકાશમાં સાથે ચાલવું એ દેવો વડે કરાયેલું છે, એટલે આ દેવકૃત અતિશયની અંદર આવેલું છે પાદપીઠ સહિત સિંહાસનનું ચાલવું. પછી ક્વેશ્ચન છે એના માટે રથયાત્રામાં ધર્મધ્વજા સૌથી આગળ હોય છે. તો હા, અહીંયા ધર્મધ્વજ પણ સૌથી આગળ હોય છે. તીર્થંકર ભગવાન ચાલતા હોય, વિહાર કરતા હોય, તો એમની આગળ આગળ ચાલતું હોય છે ધર્મધ્વજ એમ. ક્વેશ્ચન છે તો ઉપસર્ગ થતો હોય તો અતિશય ક્યાં જાય? તો આમાં કેવું છે, તીર્થંકર ભગવંતોને આ બધા જે અહીંયા બતાવ્યા છે તે 4 અતિશય જે હતા તે કેવા હતા? જન્મથી હતા. પછી 11 એમના 4 ઘાતી કર્મ ક્ષય થઈ ગયા ત્યારે જે પ્રગટે છે એવા. પછી આ વાળા જે છે એ 19 એ દેવો વડે કરાયેલા છે. તો જ્યારે ઉપસર્ગો થઈ રહ્યા હતા મહાવીર સ્વામીને, ત્યારે તેઓને હજી કેવલ જ્ઞાન પ્રગટેલું નહીં હતું એમ. અને આમ સૌધર્મેન્દ્ર દેવે પણ ત્યાં આવીને તેઓને વિનંતી કરેલી હતી કે હવેના કેટલાક કાળની અંદર જ આપને ઘણા બધા ઉપસર્ગો આવવાના છે, મરણાંત ઉપસર્ગો પણ આવશે, તો એટલે હું તે ઉપસર્ગોને દૂર કરવા માટે અહીંયા જ રહું છું, આપની સાધનામાં આપને હેલ્પફુલ થઈશ. તો ત્યારે મહાવીર સ્વામી ભગવંતે પોતે જ કહેલું હતું કે હમણાં સુધી અનાદિકાળથી કોઈ પણ તીર્થંકર ભગવંતોએ કોઈના પણ હેલ્પ લઈને, એટલે બીજા કોઈ આત્માનો હેલ્પ લઈને પોતાની સાધના નથી કરેલી. એટલે આપ પણ મારા કર્મના ઉદયના કારણે જે પણ ઉપસર્ગો વગેરે આવશે એ બધાને દૂર કરવા માટે અહીંયા આપને નથી રહેવાનું. એ પ્રમાણે મહાવીર સ્વામી ભગવંતે પોતે જ કહ્યું હતું. એટલે કોઈ પણ દેવ ત્યાં આવીને એ સંગમ દેવને અટકાવી નહીં રહ્યો હતો, જે પણ ઉપસર્ગો તે કરી રહ્યો હતો એને એમ. બાકી તો આ આગળ આપણે આ જે જોયા છે આ બધા અતિશય તે તો 4 ઘાતી કર્મનો ક્ષય થઈ જાય ત્યારે આ પ્રગટે છે. પણ મહાવીર સ્વામી ભગવંતનો તો ત્યારે
નોન કેવલીપણું અથવા તો છદ્મસ્થ અવસ્થા હતી હજી, એટલે ત્યારે એમને આ બધા અતિશય પ્રગટેલા નહીં હતા હજી. અને તેમના સિંહાસન, 3 છત્ર, ચામર વગેરે એ પણ નહીં હતા ત્યારે છદ્મસ્થ કાળની અંદર. બીજું ક્વેશ્ચન છે, યુદ્ધના માટે ક્વેશ્ચન હતું. આપણે જે આ જોયું યુદ્ધનો અભાવ, એના માટે ક્વેશ્ચન આવેલ હતું કે ઋષભદેવ ભગવાનના ટાઈમમાં યુદ્ધ થયેલું હતું, પણ અહીંયા યુદ્ધનો અસંભવ બતાવ્યું છે. તો એમાં એવું હોઈ શકે કે ત્યાં તે પરિસરની અંદર, ત્યાં એક ક્ષેત્રની અંદર તીર્થંકર ભગવાન, ઋષભદેવ ભગવાન ત્યાં નહીં હશે. એમના આસપાસના ક્ષેત્રની અંદર આ બધું નહીં હોય, એનો અભાવ છે, યુદ્ધનો અસંભવ વગેરે, એમ પાકનો નાશ નહીં થાય એવા વગેરે. એટલે યુદ્ધનો અસંભવ જે કહેલું છે તે ઋષભદેવ ભગવાન હોય કે તીર્થંકર ભગવંત કેવલી હોય, 4 ઘાતી કર્મના ક્ષય થયેલા એવા તીર્થંકર ભગવંત જે પરિસરની અંદર હોય અથવા તો જે ક્ષેત્રની અંદર હોય, એ ક્ષેત્રના આસપાસ 4 દિશામાં 25-25 યોજન, ઉપર નીચે 12.5 યોજન, એ બધાની અંદર જ્વરાદી રોગોનો નાશ વગેરે થાય. અને તેમના આસપાસના રિજન્સની અંદર આ બધું જે અહીંયા બતાવે છે એના અભાવ હોય છે. હા, અને બીજું એ પણ યુદ્ધની માટે આપણે જોયું ને કે ક્યારેક અસાધારણ એવી કોઈ સિચ્યુએશન હોય, યુદ્ધ નહીં પણ કોઈકને સમજો કે કોઈક રોગ થઈ ગયો, તો એ રોગ તેને તેના નિકાચિત કર્મના ઉદયના કારણે થયેલું હતું. તો પછી એ તીર્થંકર ભગવંતનો અતિશય લાગુ નહીં પડે. તીર્થંકર ભગવંતનો પ્રભાવ તો છે જ, પણ તે સામેવાળા પર્સનનો નિકાચિત કર્મના ઉદયના કારણે તેને એ ફલાણું કોઈક રોગ થયેલું છે, જ્વર કે મરકી, જે પણ એક જે પર્સન છે અથવા તો જે નિકાચિત કર્મના ઉદયવાળા જેટલા પર્સન્સ છે, એમને એના પોતાના જ કરેલા નિકાચિત એવા કર્મના ઉદયના કારણે એ રોગ વગેરે થયું છે. તો હવે એની અંદર એ અસાધારણ એવી પરિસ્થિતિ છે કે જ્યાં અપવાદ હોય છે, તીર્થંકર ભગવંતના અતિશય તેમને લાગુ નહીં પડે પછી, એટલે એમનો રોગનો નાશ ત્યારે નહીં થાય, નિકાચિત કર્મના ઉદયથી હોય તો એમ. હા, તો અહીંયા ક્વેશ્ચન છે, ધર્મચક્ર અને ધર્મધ્વજમાં ફરક છે શું ફરક છે? તો ધર્મચક્ર એ ચક્ર જેવું હોય છે, આમ કહેવાય છે કે 1000 એવા દાંતાઓ વાળું છે અને આકાશની અંદર આગળ ચાલતું હોય છે. પછી રત્નમય ધર્મધ્વજ આગળ ચાલતું હોય છે. તો રત્નમય ધર્મધ્વજ જે છે તે ધ્વજા, ઝંડા જેવા, તો ધર્મધ્વજ જે છે તે 1000 યોજન ઊંચું હોય છે, ઊંચું, અને આકાશની અંદર નહીં પણ આગળ એમને આગળ ચાલતું હોય છે, એવું હોય છે, 1000 યોજન ઊંચું એવું ધર્મધ્વજ. આ છે ચક્ર, એટલે ધર્મચક્ર, એ છે ડિફરન્સ. આ કેવું છે? રત્નમય ધર્મધ્વજ આગળ ચાલે છે, અને એને ચલાવવાનું કાર્ય કોનું છે? તો દેવોનું છે. પછી આ રહી ગયું, તો 3 છત્રોનું ધારણ થવું. તીર્થંકર ભગવાનના મસ્તક ઉપર 3 છત્રો રહેલા હોય છે, એ પણ અષ્ટમહાપ્રાતિહાર્યની અંદરનો એક પ્રાતિહાર્ય છે. તીર્થંકર ભગવંતોના ઉપર અહીંયા જોઈ શકીએ છીએ આપણે 3 છત્ર છે, તેઓ વિહાર કરતા હોય ત્યારે પણ એમના ઉપર આમને એમ ચાલતા જ હોય છે. તેઓ સિંહાસન ઉપર બેસે આ રીતે સમવસરણની અંદર, તો પણ અહીંયા 3 છત્ર આપણે જોઈ શકીએ છીએ, તેમના મસ્તક ઉપર રહેશે જ. સમવસરણની અંદરથી દેશના કમ્પ્લીટ કરીને નીકળતા હશે ત્યારે પણ આ 3 છત્ર છે એમની ઉપર ચાલતા જ રહેશે. એટલે આમ એક રીતે જોઈએ તો શું થઈ ગયું છે? તો તીર્થંકર ભગવંતોને હવે ઉપરથી આકાશ ડાયરેક્ટલી નહીં આવે, એટલે કે ઓપન ટુ સ્કાય તેમનું મસ્તક નહીં હશે. હવે તેમના મસ્તક ઉપર 3 છત્ર હોય જ છે, અને સાથે સાથે તેઓને હવે ડિરેક્ટલી જમીનને અડવાનું નથી, એટલે મસ્તક ઉપર ડિરેક્ટ આકાશ નથી, અને પગ નીચે ડિરેક્ટ જમીન પણ નથી. પગના નીચે સુવર્ણ કમળ ઓટોમેટિકલી આવી જાય છે એવા. અને તેઓને બેસવું હોય, કોઈક ઠેકાણે સ્થિર જો થવું હોય તો સિંહાસન ત્યાં ગોઠવાઈ જાય,
એવું બધું થાય છે. એટલે એટલું મહાન પુણ્ય હોય છે તીર્થંકર ભગવંતોનું. 3 છત્રનું ધારણ થવું એ દેવકૃત છે અતિશય. પછી આ જોયું. પછી સુવર્ણ કમળની રચના થવી. તો જ્યારે તીર્થંકર ભગવંત વિહાર કરતા હોય ત્યારે હવે તેમના બંને પગની નીચે એક એક સુવર્ણ કમળ અને બાકીના 7 સુવર્ણ કમળો પાછળ આ રીતે હોય છે. અને પછી જ્યારે તીર્થંકર ભગવંત આ પાછળવાળું પગ લઈને આગળ મૂકવા જાય ત્યારે લાસ્ટેસ્ટ જે હતું 9મું સુવર્ણ કમળ તે ત્યાંથી આવીને તરત જ તેમના આ આગળવાળા પગની નીચે સરસ રીતે ગોઠવાઈ જાય. અને પછી તીર્થંકર ભગવંત આગળ વધતા જાય, વિહાર કરતા જાય. એટલે તેઓ નીચે નથી જોતા કે અહીંયા સુવર્ણ કમળ છે એટલે એના ઉપર પગ મૂકવું, એમ નથી. પણ તેઓને જે પણ ઠેકાણે મૂકવાનું હોય પગ તેના નીચે સુવર્ણ કમળ આવી જાય છે, ગોઠવાઈ જાય છે. પછી એટલે આ શું છે? સુવર્ણ કમળની રચના થવી તે છે દેવકૃત અતિશય. પછી નેક્સ્ટ સમવસરણમાં રત્ન, સોના અને રૂપાના 3 ગઢની રચના થવી. તો જે 3 ગઢવાળું આ જોયું આપણે સમવસરણ, રૂપાનું ગઢ, સોનાનું ગઢ, રત્નોનું ગઢ, આ 3 ગઢવાળા જે સમવસરણ છે એની રચના તો ક્યારે થાય? આપણે આગળ જ પણ જોયું. સમવસરણની રચના એ હતું 4 ઘાતી કર્મના ક્ષયના કારણે થયેલું અતિશય એ. પણ હવે એ જે સમવસરણની રચના થાય છે એની અંદર જે 3 ગઢ રચવામાં આવે છે તે કોણ રચે છે? તો દેવો રચે છે. એમ સમવસરણની રચના પોસિબલ થઈ તો તેમના 4 ઘાતી કર્મના ક્ષયના કારણે. એટલે સમવસરણની રચના એ 4 ઘાતી ક્ષયના કારણે પ્રગટેલા અતિશયની અંદર આવી ગયું. અહીંયા દેવકૃત અતિશયની અંદર 3 ગઢની રચના થવી. એટલે સમવસરણની અંદર 3 ગઢની રચના થવી એ દેવકૃત અતિશય કહ્યું. એટલે દેવો આ બનાવે છે 3 ગઢો. તે આપણે આગળ જોયેલું હતું કયા દેવ પીઠબંધ રચે, પછી આ 1st, 2nd, 3rd ગઢો રચતા હોય છે દેવો. એ પણ અતિશય છે. ક્વેશ્ચન છે રૂપા અને રત્ન ડિફરન્સ. રૂપું એટલે ચાંદી, રત્ન એટલે રત્ન, પાષાણ રત્ન જે કહેવાય. એટલે તે પોખરું હોય, નીલમ વગેરે એવા રત્ન છે, પોખરાજ વગેરે એ બધાને રત્ન કહેવાય. તો એ રત્ન આમ જોઈએ તો મૂલ્યની અંદર સૌથી ઓછા મૂલ્યવાળું આ 3માંથી રૂપું હોય, પછી સોનું એનાથી ચડિયાતું, એનાથી ચડિયાતા રત્ન. એવા સમવસરણમાં રત્ન, સોના અને રૂપાના 3 ગઢની રચના એ છે દેવકૃત અતિશય. પછી ઉપદેશ સમયે 4 દિશામાં પ્રભુના 4 સ્વરૂપ, પ્રભુના 4 રૂપ દેખાવા, તે આ પણ દેવકૃત અતિશય છે. તો સમવસરણની અંદર જ્યારે તીર્થંકર ભગવંત એન્ટર થાય છે 3 પ્રદક્ષિણા આપીને, પૂર્વ દિશા સન્મુખ એવા સિંહાસન ઉપર બિરાજમાન થાય છે. જ્યારે તેઓ બિરાજમાન થાય ને તરત જ એ જ સમયે બાકીની 3 દિશાની અંદર રહેલા સિંહાસન ઉપર દેવો વડે તીર્થંકર ભગવાનના જેવા સેમ ટુ સેમ રૂપ બનાવી દેવામાં આવે છે, રચાઈ જાય છે ત્યાં. પણ એ કોણ રચે છે? દેવો રચે છે. એટલે અહીંયા બતાવ્યું ઉપદેશ સમયે 4 દિશામાં પ્રભુના 4 રૂપ દેખાવા. તે ટોટલ 4 રૂપ છે. ઓરિજિનલ 1 છે તીર્થંકર ભગવાન, બાકીના 3 તેમના પ્રતિબિંબો છે અથવા તો આર્ટિફિશિયલ રૂપો છે, કૃત્રિમ રૂપ છે 3 તેમના. 1 છે ઓરિજિનલ નેચરલ. અને એ કોણ બનાવે છે બાકીના 3? તો દેવો બનાવે છે. એટલે અહીંયા બતાવ્યું છે દેવકૃત અતિશયની અંદર આ. પછી અશોક વૃક્ષની રચના. અશોક વૃક્ષ પણ પ્રાતિહાર્ય છે જેની રચના દેવો કરે છે. તીર્થંકર ભગવંતની હાજરી હોય અને તેઓને કેવલ જ્ઞાન પ્રગટી ગયેલું હોય ત્યારે જ આ અશોક વૃક્ષ વગેરેની રચના થઈ શકે છે દેવો દ્વારા. એનાથી પહેલાં નહીં થઈ શકે. કેટલા પણ વૃદ્ધિવાળા હોય દેવો તો પણ આવા પ્રકારનું લોકોત્તર સ્વરૂપવાળું અશોક વૃક્ષ તીર્થંકર ભગવંતની ગેરહાજરીની અંદર તે નહીં બનાવી શકે. એટલે અશોક વૃક્ષની રચના દેવકૃત અતિશય છે.
એટલે આમાં લખ્યું. પછી માર્ગમાં રહેલા કાંટાઓનો અધોમુખ થવું. અધોમુખ એટલે નીચે મુખવાળું, અધો એટલે નીચે, મુખ એટલે મુખ. તો જે કાંટાઓ પહેલાં આ રીતે રહેલા હતા ઉર્ધ્વમુખી, એટલે કોઈ એના ઉપર પગ મૂકે તો એને કાંટા ખૂંચી જાય, વાગી જાય, એ રીતે જે હતા તે બધા કેવા થઈ ગયા? અધોમુખી થઈ ગયા, ઉલટા મુખવાળા. એટલે હવે કોઈનો પગ જો આના ઉપર પડે તો એને વાગશે નહીં એવા. તો એ જે કાર્ય છે એ પણ કોણ કરી રહ્યા છે? દેવો કરી રહ્યા છે. એટલે માર્ગમાં રહેલા કાંટાઓનો અધોમુખ થવું એ છે દેવકૃત અતિશય. આમ પણ તીર્થંકર ભગવંતોનું પગ આ કાંટા ઉપર કંઈ પડવાનું નથી. તેઓના માટે તો 9 સુવર્ણ કમળ આગળ ચાલી જ રહ્યા છે. પણ આ કોના માટે લાભદાયી થશે? તો બીજા જે ભાગશાળીઓ તેમને જોઈ રહ્યા છે, એમની સાથે સાથે આવી રહ્યા છે, એ બધાને માટે આ ઉપયોગી થશે, લાભકારી થશે. ક્વેશ્ચન છે અશોક વૃક્ષની ઊંચાઈ. તો અશોક વૃક્ષને માટે કહેવાય છે કે તે તીર્થંકર ભગવંતની જેટલી પણ હાઇટ હોય તેમની હાઇટ કરતાં 12 ગણું ઊંચું હોય છે અશોક વૃક્ષ. આપણે એ શા માટે કહ્યું કે તીર્થંકર ભગવંતની હાઇટ કરતાં 12 ટાઈમ્સ ઊંચું? કારણ 24 તીર્થંકર ભગવંતો છે તે બધાની હાઇટ વેરિયેબલ છે. કયાક તીર્થંકર ભગવાનની હાઇટ 500 ધનુષ, કયાકની 7 હાથ માત્ર. એટલે તેમના પ્રોપોર્શન મુજબ આ પ્રોપોર્શનેટ હોય છે અશોક વૃક્ષની ઊંચાઈ. અહીંયા મહાવીર સ્વામી જો હોય, એમનું જો સમવસરણ હોય તો મહાવીર સ્વામીના 7 હાથની કાયા હતી, તો તેમના માટે અશોક વૃક્ષની ટોટલ ઊંચાઈ કેટલી સમજવાની? એમના ઊંચાઈ કરતાં 12 ગણી. 7 12 84, એટલા પ્રમાણની 84 હાથની ઊંચાઈ અશોક વૃક્ષની મહાવીર સ્વામીના ટાઈમના જે હતું એ પ્રમાણે આપણે કહી શકીએ. બાકી જે ટાઈમના જે તીર્થંકર ભગવંતો હોય તે પર્ટિક્યુલર તીર્થંકર ભગવંતના પોતાના સ્વદેહ કરતાં 12 ગણું ઊંચું હોય છે અશોક વૃક્ષ. આમ પછી કાંટાને માટે ચેટ બોક્સમાં આવે છે કે ધીસ હેડ એક્સેપ્શન ફોર રોહિણીય ચોર. હા, તો રોહિણીય ચોરને માટે કેવું કહેવાયેલું છે કે તે જઈ રહ્યો હતો, ત્યાં તીર્થંકર ભગવંતની દેશના ચાલુ હતી અને એ બહાર માર્ગની અંદર જઈ રહ્યો હતો. એના પિતાજીનું એને આજ્ઞા હતી કે જે પણ તેને કરવું હોય તે કર, પણ મહાવીર સ્વામી જે છે તેમના એક પણ શબ્દ તારા કાનની અંદર નહીં જવા દે છે. એટલે તે પોતાના બંને હાથને પોતાના કાન ઉપર લગાડીને કાન બંધ કરીને ભાગી રહ્યો હતો ત્યાંથી. અને તેના પોતાના કોઈક પુણ્યના કારણે કોઈક એવો કાંટો એના પગની અંદર ખૂંચી ગયો અને તેને કાઢવા તેને એક હાથ નીચે કરી દીધો, એટલે તેનું એક કાન ખુલી ગયું અને એના કાનની અંદર તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની વાણી ચાલી ગઈ. તો એના માટે અહીંયા ક્વેશ્ચન છે કે ધીસ હેડ એક્સેપ્શન ફોર રોહિણીયા ચોર. તો એમાં આપણે એમ કહી શકીએ કે શું છે, તીર્થંકર ભગવાન જે ઠેકાણે વિચરી રહ્યા છે તેના વિચરણની અંદર તે માર્ગમાં જે પણ કાંટાઓ હોય તે અધોમુખી થઈ જાય. બીજું એ પણ કહી શકીએ કે આજે છે રોહિણીયો ચોર, એનો પુણ્યોદય થવાનું હતું, એનો આત્મકલ્યાણ થવાનું હતું. એના કારણે એ કાંટો અધોમુખી નહીં રહ્યો પણ સીધો એમને એમ રહ્યો, કે જે નિમિત્ત બન્યો કોના માટે? તીર્થંકર ભગવંતના ઉપદેશ એના કાનમાં જવા માટે અને એનો આત્મકલ્યાણ થઈ શકે એના માટે. એટલે એ એના માટે અશુભ નહીં કહેવાય એ કાંટાનો સીધો રહેવું એમ. બાકી એમ પણ કહી શકાય કે તેનો પુણ્યોદય એવું જોરદાર હશે કે જેના કારણે એ જે કાંટો હતો તે એને ખૂંચી ગયો. એક્સેપ્શનલ. પછી વૃક્ષોએ ડાળીઓ ઝુકાવીને નમન કરવું. તો જ્યારે તીર્થંકર ભગવાન વિચરતા હોય છે, વિહાર કરી રહ્યા હોય, ત્યારે આજુબાજુના વૃક્ષો છે તેની ડાળી અહીંયા આપણે થોડી જોઈ શકીએ છીએ. આ નમી ગઈ છે આ વાળી ડાળી. તો દેવો દ્વારા કરેલું છે આ અતિશય, એટલે દેવકૃત અતિશય કહેવાય છે તેને. દેવો શું કરતા હોય કે તીર્થંકર ભગવાન જ્યાં ચાલતા હોય, જ્યાં વિહાર કરતા હોય, એની આજુબાજુવાળા જે વૃક્ષો હોય એની ડાળીઓને નમાવીને એમ બતાવે કે તે એવા મહાન વિભૂતિ આવી રહી છે કે જેમને
ઝાડ એટલે કે જે સ્થાવર છે, હાલતું ચાલતું નથી, એ પણ નમી નમીને તેની ડાળીઓ અહીંયા જેમ કે પ્રણામ નહીં કરતી હોય, એટલે નમસ્કાર કરતા હોય એવા તે ઝાડો વૃક્ષો આપણને દેખાય, ત્યાં એની ડાળીઓ નમતી દેખાય. એના દ્વારા શું થાય, કેટલાક ભદ્ર પરિણામી જીવો તેઓ અહીંયા તીર્થંકર ભગવંતને પાસે અટ્રેક્ટ થાય અને આગળ જીનવાણી પામીને તેમના ભવનો નિસ્તાર થઈ શકે. એટલે અહીંયા દેવો દ્વારા આ બધું કરાતું હોય છે. એમ આ તો એ વૃક્ષોની ડાળીઓ ઝુકાવીને નમન કરવું. આમ વૃક્ષ પોતે સમોરક્ષેમ છે, એમની પાસે મન નથી હોતું, તેઓ એકેન્દ્રિય છે, એટલે એમને એવી કોઈ ભાવના નહીં થાય કે હું અહીંયા નમન કરું, નમસ્કાર કરું વગેરે. એની પાસે મન જ નથી, અસંગની છે વૃક્ષો, એટલે તેઓ પોતે પોતાના ઈચ્છાથી અહીંયા એમના ડાળીઓ ઝુકાવતા નથી, પણ દેવો આ રીતે કરાવે છે વૃક્ષોથી, અથવા તો દેવો તે વૃક્ષોની ડાળીઓને નમાવે છે, ઝુકાવે છે. એમ એ થઈ ગયું દેવકૃત અતિશય. પછી આ દેવદુંદુભીનું વાગવું. દેવદુંદુભી પણ એક અતિશય છે, અને સાથે અષ્ટમહાપ્રાત્યાર્યની અંદર દેવદુંદુભી આવે છે. દેવદુંદુભી એટલે દેવો દ્વારા દુંદુભીનું વગાડવું, એ સતત ચાલુ હોય છે. દુંદુભી નોર્મલી ક્યારે વગાડાતી હોય, કે કંઈક ઘોષણા કરવી હોય કે કોઈકને બોલાવવું હોય ત્યારે સામાન્યથી દુંદુભીઓ વગાડાતી હોય. તો દેવો આ રીતે દુંદુભી વગાડીને શું કરતા હોય, જે યોગ્ય જીવો હોય, ભવી જીવો હોય, ભદ્રક પરિણામી જીવો વગેરે હોય, તે બધાને અહીંયા આવવા માટે સંદેશ આપતા હોય. અને સાથે સાથે આ દેવદુંદુભી વાગતી આગળ ચાલતી હોય છે. એનું વગાડવું પણ કોણ કરે છે, તો દેવો કરે છે. એટલે એ દેવકૃત અતિશયની અંદર આવી. પછી સંવર્તક જાતિના પવનનું વહેવું. સંવર્તક જાતિનો પવન કેવું હોય, જે પવન કચરો આદિ દૂર કરીને સર્વને સુખદાયક થાય એવું. તો સંવર્તક પવન એ આગળ વહેતું એમ કહેવાય કે દેવો તે પવનને વહાવે છે, અને દેવો દ્વારા કરેલું એ પવન છે, દેવો દ્વારા વિકુરવેલું એ પવન છે સંવર્તક પવન. સંવર્તક કેવું કહેવાય, આ રીતે ગોલ ગોલ વળતું હોય એવું. ગોલ ગોલ થઈને તે કચરાને પોતાની સાથે આ રીતે ભેગું કરીને આગળ વધતું હોય, કચરાને સાઈડ કરી દે ભેગું કરીને એમ. તો આ પણ પવન કોણ કરે છે, કોણ વહાવે છે, તો દેવો દ્વારા કરેલું છે. ક્વેશ્ચન છે, એવરીબડી કેન હિયર દુંદુભી. તો હા, એ બધાને સંભળાય એના માટે જ છે, બધાને ત્યાં બોલાવવા માટે દેવદુંદુભી વગાડાતી હોય. શું કહેવાતું એના દ્વારા, કે હે ભવ્ય જીવો, આપ બધાને તારવા માટે ત્રણેય ભુવનના રાજા એવા તીર્થંકર ભગવંત એ અહીંયા પધારેલા છે. તો આપ બધા જીવો અહીંયા પધારો, આવો અને લાભ લો. આપના ભવનો ક્ષય કરવા માટે, આપના સંસારને અટકાવવા માટે, એને ફૂલ સ્ટોપ લગાડવા માટે, આત્મકલ્યાણ કરવા માટે, શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ, એ બધું જાણવા માટે આપ બધા અહીંયા આવો અને તીર્થંકર ભગવંતને નમસ્કાર કરો, તેઓની વાણીનું શ્રવણ કરો, તેઓની ભક્તિ વગેરે કરો. આ રીતે દુંદુભી દ્વારા એવો સંદેશ અપાતું હોય એમ કહેવાય. એટલે બધાને સંભળાતું હોય દેવદુંદુભી. પછી પક્ષીઓ વડે પ્રદક્ષિણા. તો જ્યારે તીર્થંકર ભગવંતો આ રીતે વિહાર પણ કરતા હોય ત્યારે તેમની ઉપર પક્ષીઓ અહીંયા આમ પ્રદક્ષિણા આપતા હોય. તો એ પણ કોના દ્વારા કરાયેલું છે, દેવો દ્વારા કૃત અતિશય કહ્યું છે. પક્ષીઓ શુભ સૂચક એવી પ્રદક્ષિણા આપે છે એમ. આ જોયું. અનુકૂળ અને સુખકારી પવન વાય, એને પણ આની અંદર સમજવાનું. પછી સુગંધી જળની વૃષ્ટિ, એ પણ કેવી, તો મહામેઘ જેવી નહીં, પણ સુગંધિત જળનો છંટકાવ થાય છે ત્યાં, એવી વૃષ્ટિ થાય છે. બધા ખુશ થઈ જાય એવા પ્રકારનું ત્યાં વાતાવરણ સર્જાઈ જાય છે એવું. સુગંધિત જળની વૃષ્ટિ એ પણ દેવકૃત અતિશય છે. પછી
પંચરંગી દિવ્ય પુષ્પોની વૃષ્ટિ, આ પણ અષ્ટમહાપ્રાતિહાર્યોમાંથી એક છે. વિવિધ એવા 5 રંગોવાળા દિવ્ય એટલે દૈવિક પુષ્પોની વૃષ્ટિ થવી તે દેવો વડે આ કરાય છે. વિવિધ રંગોના પુષ્પોની વૃષ્ટિ એ પણ કેટલી, તો ઢીંચણ સુધીનો લેયર્સ થઈ જાય એવા પ્રકારની દિવ્ય પુષ્પોની વૃષ્ટિ, એ દેવકૃત અતિશય થયું. પછી શ્રી તીર્થંકર દેવના મસ્તકના, દાઢીના, મૂછના કેશ તથા હાથ પગના નખો એની વૃદ્ધિ નહીં થાય, આ દેવો વડે કરાયેલું અતિશય છે. એટલે પછી હવે તેઓને વારંવાર લોચ કરવાની જરૂર નથી, નખ વગેરેનું કંઈ પણ કરવાની તેઓને જરૂર નથી. એક વખત દીક્ષા સમયે, દીક્ષા કલ્યાણ વખતે તેઓએ લોચ કર્યું, બસ થઈ ગયું. હવે આખા જીવનને માટે તેઓને લોચ વગેરે કંઈ પણ કરવાની જરૂર નથી, કારણ તેઓનું અતિશય છે આવું. પછી જગન્યથી કરોડ દેવોનું સમીપમાં રહેવું. જગન્યથી એટલે મિનિમમ, ઓછામાં ઓછા 1 કરોડ દેવો તો તેમની સાથે ને સાથે હોય જ છે. એક વખત તેઓને 4 ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો અને તીર્થંકર નામ કર્મનો ઉદય થઈ ગયો, ત્યાર પછી 4 નિકાયના મળીને એટલે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક 4 નામ મળીને ટોટલ ઓછામાં ઓછા 1 કરોડ દેવો તો હોય જ છે પાસે, એનાથી ઓછા નહીં હોય. વધારે તો કેટલા પણ સંખ્યામાં હોઈ શકે, અસંખ્ય કેટલા પણ હોઈ શકે, પણ ઓછામાં ઓછા 1 કરોડ દેવો તો હોય જ છે. તીર્થંકર નામકર્મના ઉદય પછી એમની પાસે તો હોય. એ પણ કયું છે તો દેવકૃત અતિશય કહ્યું, કારણ દેવો પોતે જ છે ત્યાં તેમની પાસે એવું. પછી ઋતુઓ અનુકૂળ અને મનોહર રહે છે. 6 ઋતુઓના જેવા પ્રકારનું શુભ એવા ફળ હોવા જોઈએ, જે પ્રમાણે હેમંત ઋતુ હોય, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા ઋતુ, શરદ વગેરે જે પણ 6 ઋતુઓ છે, એ બધી ઋતુઓ પોતપોતાના પ્રાકૃતિક ગુણ અને સ્વભાવ વડે યુક્ત એવા અનુકૂળ હોય છે. અને દરેક ઋતુઓ સમભાવને ધારણ કરવાવાળી અને પુષ્પ આદિ સામગ્રી વડે ઇન્દ્રિયોના મનોજ્ઞ સ્પર્શો, રસરૂપ શબ્દ વગેરે વડે કરીને અનુકૂળ વર્તે છે એવી હોય છે. 6 ઋતુઓ અનુકૂળ એટલે ગ્રીષ્મ ઋતુ જો હોય તો અતિશય તડકો, અતિશય ગરમી એવું નહીં હોય, પણ જેવું એનું હોવું જોઈએ એટલા પ્રમાણનું માત્ર હોય છે. વર્ષા ઋતુ જો હોય તો અતિ વર્ષા નહીં હોય, અનાવૃષ્ટિ પણ નહીં થાય. જો શિશિર ઋતુ પણ હોય તો એની અંદર પણ, કે પછી વિન્ટર સિઝન હોય તો એની અંદર પણ જેટલા પ્રમાણની ઠંડી હોવી જોઈએ એટલી જ હોય, બહુ વધારે અતિશય ઠંડી નહીં હોય એમ. અને બહુ ઓછા પ્રમાણની અંદર પણ નહીં હોય, જેટલું હોવું જોઈએ એટલા જ પ્રમાણનું. એટલે જે ઋતુના ટાઈમમાં જેવા પ્રકારનું ધાન્ય વગેરે પાક સારી રીતે થાય, ફૂલ વગેરેની ઉત્પત્તિ વગેરે થાય, જે પણ જીવો ત્યાં રહેતા હોય એમના ઇન્દ્રિય, શરીર વગેરે માટે અનુકૂળ જેવા પ્રકારના ઋતુ હોવી જોઈએ, જેવા પ્રકારના વાતાવરણ વગેરે હોવા જોઈએ, એવા પ્રકારનું ક્રિએટ કરનારી એવી ઋતુઓ અનુકૂળ અને મનોહર રહે છે. એ પણ છે દેવો દ્વારા કરેલું અતિશય એમ. આ રીતે આ ટોટલ 19 અતિશયો એવા બતાવ્યા કે જે દેવો દ્વારા કરેલા હોય છે, એટલે એમને દેવકૃત અતિશય કહેવાય છે. આ રીતે આપણે 4 + 11 + 19 ટોટલ 34 અતિશયો જોયા. 4 અતિશય કયા છે તો જન્મથી જે હોય છે તે. 11 અતિશય કયા છે તો તીર્થંકર ભગવાનના 4 ગાતી કર્મના ક્ષયના હિસાબે જે પ્રગટેલા છે તે 11 અતિશય. અને બાકીના 19 કેવા છે તો દેવ વડે કરાયેલા દેવકૃત અતિશયો છે. ટોટલ 34 અતિશયો આપણે જોયા. અને એમના માટે શું બતાવ્યું છે કે વિતરાગ સ્તવની અવચૂર્ણીની અંદર એ પ્રમાણે કહ્યું છે કે અર્યંત પ્રભુના અતિશયો માત્ર 34 નથી, પણ અતિશયો તો અનંતા છે. અને 34 અતિશયો તો માત્ર બાળજીવોના બોધ માટે શાસ્ત્રોની અંદર કહ્યા છે એમ. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ.
સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.